આ સમાચાર આ તો સમાચાર છે, આ તો એક મરદું છે અને મારું કામ છે. બરોબર. એવી કોઈ એવી ઘટના ઘટી કે જેના તમારા સમાચારના કારણે તમને એવું થયું કે મારા સમાચાર કદાચ મેં ન કર્યા હોત તો સારું હતું, એવી કોઈ ઘટના બની કે પત્રકારત્વના સફરમાં? નહીં, એટલે જ્યારે તમે સમાચાર સાથે ડીલ કરો, માત્ર સામેના પાત્રને તમે સમાચાર ગણી લો અને પછી તમે જ્યારે એને રૂબરૂ મળો, 90% કિસ્સામાં તો એવું થાય તુષાર કે આપણે જેના માટે સમાચાર લખીએ છીએ ને એ પાત્રને આપણે મળતા જ નથી. સાચી વાત છે, આપણને ખબર જ નથી એ પાત્ર કોણ છે, બરાબર, શું છે. એટલે ખાસ કરી જેના માટે નકારાત્મક લખીએ છીએ એવા લોકોની હું વાત કરું છું. પણ આપણે જ્યારે એને મળીએ ને ત્યારે એવું લાગે કે સાલો આપણાથી ભૂલ થઈ ગઈ. એટલે એન્કાઉન્ટર કેસની પણ હું વાત કરું કે ગુસ્સો હતો મને આ લોકો ઉપર, આ અધિકારીઓ જેલમાં જાય, આ છે તે છે. એક અધિકારી એવા પણ હતા એમાં જે આજે પણ મને પસંદ નથી કરતા. પણ એવું તમને લાગે છે? પણ તમે ફરીથી એક વખત તમે મળ્યા ખરા પછી? ના, નથી મળ્યો હું એને. હા. એની દીકરીની કહેવામાં જ ના આવ્યું કે તારા પપ્પા જેલમાં છે. એની દીકરીને એવું જ કીધું કે તારા પપ્પા બહુ મોટા મિશન ઉપર કામ કરે છે. એટલે એની દીકરીને કોઈ દિવસ જેલ પર લાવે નહીં. એને જ્યારે હોસ્પિટલ લાવે ત્યારે એની દીકરીને લઈ જાય અને એવું કહે કે અહીંયા એક ટેરરિસ્ટ આવવાના છે એટલે પપ્પા અહીંયા, કારણ કે એ આઈપીએસ અધિકારી કે હાથકડી બાંધીને તો લાવે નહીં. એટલે પપ્પા નાટક કરે છે હોસ્પિટલની અંદર, આતંકવાદી પકડવાના છે પપ્પાને. આવું કેટલા વર્ષ ચલાવ્યું? ત્યારે ખરાબ પણ લાગે, કારણ કે બાળકને તો કંઈ જ ખબર નથી. હવે બાળકની સાથે બાપની તકલીફ તો થતી જ હશે. એક બાજુ એ ગુનેગાર છે, ખૂની છે, બીજી બાજુ પોતાના જ બાળક માટે તો બાપ છે. મેં કીધું ને કે જેલના લોકોએ બદલ્યો મને. જેલની અંદર જે કેદીઓ છે એમાં મોટા ભાગના લોકોના બાળકોને ખબર જ નથી ને બાપ જેલમાં છે. અચ્છા, કહેવામાં જ નથી આવતું. કહેવામાં જ નહીં. એવું કહે છે કે અમારા એના પપ્પા દુબઈ છે, બાળકને એવું છે. એટલે જ્યારે આ કેદી રજા ઉપર જાય, એમને દર વર્ષે 14 દિવસની રજા મળે જેને પેરોલ કહેવામાં આવે, એ પેરોલ ઉપર જાય ત્યારે બહાર નીકળતા પહેલાં એ કોઈ મિત્રને ફોન કરીને ફોરેનની ચોકલેટ મંગાવી રાખે 1000-2000 રૂપિયાની, અને એ લઈને ઘરે જાય કે પપ્પા મસ્કતથી આવ્યા છે, દુબઈથી આવ્યા છે. હવે આપણને આ કલ્પના જ નથી આવતી કે બાળકને ખબર જ નથી એનો બાપ ક્યાં છે. અને ઘણા લોકો આવી વ્યવસ્થા નથી કરી શકતા, એના માટે પ્રશાંત દયાળ કરી રાખે છે. હા, ઠીક છે, તો આપણે નિમિત્ત છીએ. પણ આ તો એક બહુ નાજુક તબક્કામાંથી આપણે પસાર તમે થયા. પણ આ પત્રકારત્વની દુનિયામાં જે અત્યારે હું પણ જોઈ રહ્યો છું, બધા જ પત્રકારોએ જોયું હશે, ભૂતકાળમાં પણ જોયું અને હજી ભવિષ્યમાં પણ જોશે કે કોઈ પત્રકાર આંગળી નથી આપતો કોઈને બીજાને, જેમ તમને ચારુદત્ત વ્યાસે આપી કે ચારુદત્તે હું એમાંથી જ શીખ્યો. ચારું ન હોત તો હું પણ આવો જ હોત કે કોઈનો હાથ નહીં પકડવાનો. આજે કોઈ પણ નવો માણસ આવે તો એને હાથ પકડવાનો, એને ઉપર લાવવાનો, એટલે કારણ કે મારો હાથ ચારુએ પકડ્યો. એટલે આજે કોઈ પણ નવો માણસ આવે તો હું એને મદદ એટલે જ કરું છું કે તમારે એને ઊભો તો કરવો જ પડશે. પછી પ્રશાંત દયાળ જ્યારે આપણે જગન્નાથના રથની વાત હોય કે ગુજરાતની સરકાર અનસ્ટેબલ બને છે, કન્ટિન્યુ સરકારો બદલાતી રહે છે, કોઈ સરકાર પાડે છે, પછી શંકરજી હોય, કેશુભાઈ હોય, પટેલ, નરેન્દ્ર મોદી, આ જે ખેંચતાણ ચાલતી હતી, આ સમયગાળા દરમિયાન અને પછી એન્કાઉન્ટરનું જે આખો દોર આવ્યો, આ સમયગાળામાં હું માનું છું ત્યાં સુધી અમે પણ એનાથી ઇન્સ્પાયર હતા કે પુસ્તકો વાંચીને કે અચ્છા પ્રશાંત દયાળ ત્યારે તો જલવો હશે. આ જલવામાં પણ પ્રશાંત દયાળને એવા લોકો મળ્યા હશે કે જે લોકો એવું કીધું હોય કે પ્રશાંત હવે બસ રહેવા દે, આનાથી કંઈ ઉકળવાનું નથી, એવા મળ્યા જ હશે ને? હા, ચોક્કસ મળ્યા. સમજાવવાવાળા? હા, અમને પણ મળે છે, તમને પણ મળ્યા? સમજાવવાવાળા, ડરાવવાવાળા. અચ્છા, ડરાવવાવાળા. હા, મારું એક વખત આ જ ઘટનામાં, એન્કાઉન્ટરના કેસમાં મારું મર્ડર પણ પ્લાન થાય છે. જી. પોરબંદરના એક ગેંગસ્ટરને કામ સોંપવામાં આવે છે કે મારી ઉપર ટ્રક ફેરવી દેવાની. ત્યારે પણ શિવાની એકદમ પડછન ટેકો આપે છે, અને એ જ્યારે હું એને કહું છું કે આવી ઘટના ઘટવાની છે ત્યારે એવું કહે છે કે તમે મરી જશો પછી અમને શરમ આવે એવું કોઈ કારણ નહીં મળે ને.
હું કહું ના, તો કે તો મરી જાઓ, પણ લખવાનું ચાલુ રાખજો. તો ખાલી વાત ડરાવવા સમજાવવાની ને આવું પણ હતું. એ વાત વહેલી ખબર પડી ગઈ અથવા ઈશ્વરે વહેલી પહોંચાડી મારી પાસે, એટલે હું બચી ગયો. એ પણ તમને કોઈ એવો જ પ્રામાણિક માણસ હશે કે જે તમારી પ્રામાણિકતાને જોતો જે મર્ડર પ્લાન થયું એની મિટિંગમાં જ બેઠેલી એક વ્યક્તિ મને મળવા આવે છે અને એવું કહે છે કે તમારું મર્ડર પ્લાન થયું, તમે પોતાને બચાવી લો, કારણ કે તમે સારા માણસ છો. ને તો ત્યાંથી આપણને કોણ બચાવવા આવે, કોણ કહેવા આવે? ખબર ના પડી હોત, તમને બધાને એવું લાગ્યું હોત કે હું રોડ એક્સિડન્ટમાં મરી ગયો. અચ્છા, કારણ કે તમે એન્કાઉન્ટર લખતા હતા. હા, પણ લખવા ન આ વાત લખવાના. પછી સીએમ ત્યારે નરેન્દ્રભાઈ હતા, નરેન્દ્રભાઈ સુધી જાય છે, હોમ મિનિસ્ટર પ્રફુલ્લ પટેલ હતા, એ મને મળવા બોલાવે છે, મને સજેસ્ટ કરે છે કે મારે પ્રોટેક્શન લઈ લેવું જોઈએ. ઘણું બધું થયું આવું બધું. અચ્છા, પણ હું પ્રોટેક્શન સાથે જીવવા નહોતો માગતો, કારણ કે જેમ શિવાનીની બહાદુરી છે ને એવી મારી માની પણ બહાદુરી. મને 98માં પોલીસ પ્રોટેક્શન મળ્યું આવી જ એક સ્ટોરીના કારણે. પોલીસવાળા ઘરે હતા એટલે આમ તમને મજા આવે, વટ પડે તમારો, કારણ કે તમે તો બહુ સામાન્ય માણસો છો ને. પણ સામાન્ય માણસના ઘરે 6 SRP ગાર્ડ લાગે, તમારી સાથે એક સબ ઇન્સ્પેક્ટર હોય. થોડા દિવસો પછી મારી માએ મને બહુ સરસ સવાલ પૂછ્યો કે મરવાની બીક લાગે છે. મેં કીધું કેવો સવાલ છે, મરવાની બીક તો લાગે જ ને. તો કે જ્યારે જ્યારે બીક લાગે ને ત્યારે તેને મૃત્યુ થયું એવું સમજવું. મૃત્યુનો અર્થ જ ડર છે. ડર લાગ્યો એટલે તમે મરી ગયા એ દિવસે. તો પછી રોજ મારો દીકરો મરે એ મને કેમ પરવડે? એની કરતાં એક દિવસ તું મરી જા ગોળી ખાઈને કે ચાકુ વાગીને, તો હું રડી લઈશ. પણ આ રીતે તું રોજ મરે ને મને નહીં ગમે. બસ આપણે પોલીસ પ્રોટેક્શન એ દિવસથી વિડ્રો કર્યું ને આજ સુધી પોલીસ પ્રોટેક્શન નથી લીધું. ને આજે પણ આપણે કહીએ છીએ કે ઈશ્વર પાંચમની છઠ કરતો નથી. હા, ડરની વાત જે પત્રકારો માટે ડર તો લાગે, મહત્વની છે. ડર મને પણ લાગે, હોવું પણ પણ ડર ઉપર હાવી થવું પડે તમારે. ડરને જીતી લેવો પડે. અને ડર ના લાગે, ડર પાગલને જ નથી લાગતો. એટલે કોઈ એવું કે મને ડર નથી લાગતો, એવું તો પાગલ છે માણસ. બરાબર છે? તો ડર લાગવો જોઈએ, પણ ડર ઉપર જીતી શકાય. એટલે આમ જોવા જઈએ તો આજે પણ એટલે ભૂતકાળમાં જે કંઈ સ્થિતિ નિર્માણ થઈ, આજે પણ આ જ પ્રકારનો પ્રશાંત દયાળ અમે તો જોઈએ છીએ. પણ ઘણા લોકોનું કહેવાનું ક્યારેક ક્યારેક એવું થાય કે પ્રશાંત દાદા કેમ હમણાં ઠંડા પડી ગયા છે, માઇલ્ડ જાય છે, આ થાય છે. એટલે એમણે મને પીક ઉપર જોયો જ ને. એક ઉંમર પણ હતી અને એવું એગ્રેશન પણ હતું. હવે તમે કાયમ જ એવું ઈચ્છો કે સચિન તેંડુલકર રોજ આવીને સદી જ કરે, સિક્સ જ મારે દરેક બોલ, એવું ન થાય. ત્યારે તમારે મને એ વાત બહુ યાદ આવે કે કંઈક તમે એવું કહેતા હોવ છો કે પછી બધા કહીને જાય છે તો ખરા, પણ ટિફિન લઈને કોઈ નથી. એટલે ખરેખર ટિફિન લઈને આવનારું કોઈ નથી આ દુનિયામાં. એ વાત તમે તમારા પત્રકારત્વમાં અનુભવ કરી લીધો, સાથી મિત્રો માટે લડવામાં કરી લીધો, ઘણા બધા અધિકારીઓ માટે પણ તમે મને ખબર છે કે આ બધું કરી લીધું. આ બધા આપણને મૂર્ખ બનાવતા જાય છે. સમય સમય આપણો ઉપયોગ થતો જાય છે, જેને આપણે ક્રેડિટ સમજતા હોઈએ છીએ કે મારે આજે સીએમ સાથે ચા પીધીને સીપીએ ખભા ઉપર હાથ મૂક્યો. આ બધું એટલું બધું ગૌણ હોય છે. અધિકારી રાત્રે 12 વાગે ફોન આપણે કહીએ એટલે વાત કરીને આપણે ત્યાં ચા પીવા આવે. આ બધું મિથ્યા છે. હા, આ બધું પછી પણ આ ઉંમરે જ સમજાય. એટલે કોઈ માણસને હું 25 વર્ષના પત્રકારને કહું કે આ બધું મિથ્યા છે તો નહીં સમજાય. નહીં સમજાય તો એમને મારી પ્રગતિ નથી દેખી શકતા. હું કાયમ એવું કહું કે આપણે આપણી મર્યાદામાં રહેવું, આમાં બહુ રાજી નહીં થવું, જેટલું છે એટલું કરવું. એટલે હા, હવે તો મને તમારી એ વાતની પણ ખબર છે. જ્યારે મારા ઉપર કેસ થયો ને તમે મને પછી તમે બહુ લાંબા સમયે કીધું કે તારા માટે પૂજા પાઠ કર્યા અને આ બધું કર્યું, અને તમે ના એ બંને કરવા ગયા, મને તો ખબર જ નથી. પણ આ સમયે પણ પ્રશાંત દયાળને ડર લાગે. આજે પણ જે છે હું જોઉં છું એ ડર હું પારખી શકું છું કે એ ડર છે કે ફરીથી પ્રશાંત દયાળ એ નથી જોવા માંગતો કે જેમ પ્રશાંત દયાળ પરેશાન થાય કે પ્રશાંત દયાળ હેરાન. એમને એનું એક માઇલેજ પણ એમને બેનિફિટ પણ મળે છે. આજે નવજીવનની આખી ટીમને મળે છે. જેમ તમે કીધું કે ચારુદત્તના ભાઈ કે આદમી ચારુદત્તના માણસ છે, એવી રીતે આજે અમને પણ માઇલેજ મળે છે. એડવાન્ટેજ છે, પણ કેટલીક રીતે ડિસએડવાન્ટેજ પણ છે. આજે કેટલાક લોકોને એ ખબર પડે છે એટલે નથી મળતા કે પ્રશાંત દયાળની સાથે. એટલે નફો નુકસાનમાં બંનેમાં ભાગીદારી તમારે હોવી જ જોઈએ ને પછી. પણ જ્યારે આપણે એપિસોડ બનાવીએ છીએ એના વાત કરતા હતા ત્યારે મારા મગજની અચાનક જ અત્યારે જ આવેલી વાત છે
કે કોઈ ટિફિન લઈને નથી આવતું. આ એપિસોડ જ્યારે આપણે શૂટ કરવાની વાત છે, ચેનલનો ગ્રોથ કેમ થાય વાત માત્ર એટલી હતી. અને વાત એક જે છે કન્વે થાય, જે અમને લાગતું હતું કે પ્રશાંત દયાળ પુસ્તક તો લખાઈ ગયું. પ્રશાંત દયાળે પ્રશાંત દયાળ લખ્યું, 2002ના અધૂરું સત્ય લખ્યું, પછી લતીફ લખ્યું, બધા પુસ્તકો, નાદાન, અક્ષરધામ હવે આવે છે, આ બધું જ લખ્યું. પણ આ વાત જે છે હવે ડિજિટલ ફોર્મેટમાં કન્વે કરવા માટેનો એક આપણો પ્રયાસ હતો. ત્યારે જ અમે વિચારતા હતા કે એક આનું સબસ્ક્રિપ્શન રાખીએ, કે જેની અંદર અલગ અલગ પ્રકારના સબસ્ક્રિપ્શન હોય કે આપણા સાથે જોડાય અને લોકો સમાચારના પૈસા ચૂકવતા થાય. આવો વિચાર પ્રશાંત દયાળને ક્યારેય નથી આવતો, નથી અને આવશે પણ નહીં. પણ હું એક વિદ્યાર્થી તરીકે એવું છું કે દર્શકોને પૈસા તો ચૂકવવા પડશે ને, કારણ કે પ્રામાણિક માણસોને જીવશે જ નહીં. મને દર્શકોની ચિંતા નથી, ચિંતા તમારી છે. અચ્છા, એટલે જ હમણાં હું તમને આગ્રહ કરીને એવું કહી રહ્યો છું કે બીબીસીની જાહેરાત આવી છે તો જજો. પેલું ખરાબ લાગે છે ને એટલે હું તમને કહું છું. નહીં, એટલે વાત તમારી વાત બી, તમે ચિંતા વ્યક્ત કરો છો, ચિંતા કરો છો, એ વાત સત્ય. પણ તમે આવું વિચારતા જ નથી કે દર્શકો ક્યારે નહીં, એટલે આ તો એને જ વિચારવું પડશે. એટલે આપણે કહીએ એને કહીએ ને સમજીએ એવું વાત, પણ આ વગર કીધે પણ સમજે એવું પણ નથી થતું. ના, એટલે તને એવું લાગે છે, મેં એવો પ્રયત્ન માગવાનું પણ કરી જોયો, તો પછી બહુ ખરાબ લાગે જ્યારે સામેવાળાનો વ્યવહાર આપણી સાથે બદલાઈ જાય છે ને. અને જીવાડવા એવું તો નહીં હોય કે મેં કોઈની પાસે નહીં હાથ લાંબો કર્યો હોય, વિનંતી કરી હોય, પણ નથી થતું. આપણે તમે નવજીવન ન્યૂઝનું સ્ટ્રક્ચર જ એવું ઊભું કર્યું છે કે લોકો તમને આઘા જ રાખે છે. એનો સ્વભાવ તમને કોઈ મદદ કરવા તૈયાર નથી. કંઈ વાંધો નહીં, લડીશું.